સમાચારમાં આગળ વાત કરીએ તો બોટાદના એમએલએ ઉમેશ મકવાણા દ્વારા બોટાદ જિલ્લામાં આરોગ્ય અને વિકાસ સંબંધિત મુદ્દાઓને લઈને વિવિધ માંગણીઓ ઉઠાવવામાં આવી છે। જિલ્લામાં સિવિલ હોસ્પિટલનું કામ ચાલુ વર્ષમાં જ પૂર્ણ કરવામાં આવે અને સોનોગ્રાફી મશીન ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। સાથે જ કેમિકલયુક્ત ખાદ્ય પદાર્થોની ભેળસેળને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં જણાવાયું કે આવી ભેળસેળને કારણે લાખો લોકો બીમાર પડે છે, જેથી આવા તત્વો સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે ભાવનગર સાથે જોડતા રોડને 4 લેન બનાવવાની તેમજ બોટાદના ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની પણ માંગ કરવામાં આવી છે। ઉપરાંત આરોગ્ય સેવાઓ અંગે જણાવ્યું કે આરોગ્ય મંત્રીને પોતાની સારવાર માટે મુંબઈ જવું પડે છે તે દુઃખદ છે, જેથી ગુજરાતમાં જ ઉત્તમ આરોગ્ય સુવિધાઓ વિકસે તે માટે રજૂઆત કરવામાં આવી છે। પોતાની સારવાર અર્થે અન્ય રાજ્યમાં જવું પડે છે, એટલે કે મુંબઈ જવું પડે છે। તો જ્યારે ખુદ આરોગ્ય મંત્રી પોતાની સારવાર માટે મુંબઈ જતા હોય તો એનો મતલબ એમ છે કે આપણે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જે આપણે આરોગ્યની સેવા જે હોસ્પિટલ છે એ ક્યાંક ને ક્યાંક એમાં કાંઈક ઘટે છે। તો જે મુંબઈમાં જે રીતના સુવિધા જે હોસ્પિટલમાં છે એની કરતાં સારી સુવિધાવાળું હોસ્પિટલ આપણા ગુજરાતમાં જ બને, જેથી કરીને ખુદ આરોગ્ય મંત્રીશ્રીને અન્ય રાજ્યોમાં આરોગ્યની સેવા ન જ લેવા જવું પડે તે પ્રકારની એક હોસ્પિટલ ગુજરાતમાં બનાવવામાં આવે તે પણ એક માંગણી કરું છું। આજે વિધાનસભા ગૃહની અંદર માનનીય મંત્રીશ્રી દ્વારા માંગણી ક્રમાંક નંબર 3940 આરોગ્ય વિભાગને લઈને આવ્યા હતા અને સાથોસાથ મંત્રીશ્રી દ્વારા માર્ગ અને મકાન વિભાગની પણ માંગણીઓ લઈને આવ્યા હતા, જેની અંદર મેં મારા સૂચનો આપ્યા હતા, મારા વિચારો રજૂ કર્યા હતા અને સાથોસાથ કાપ દરખાસ્ત પણ મૂકી હતી। આરોગ્ય વિભાગમાં માનનીય મંત્રીશ્રીને મેં એક માંગણી કરી હતી કે બોટાદ જિલ્લાની અંદર સિવિલ અને મેડિકલ કોલેજનું તાત્કાલિક ચાલુ નાણાકીય વર્ષની અંદર કામ શરૂ કરવામાં આવે। સાથોસાથ પાળિયાદમાં જે CSC સેન્ટરનું જે બિલ્ડિંગ મંજૂર કરવામાં આવ્યું છે, ગાંધીધરમાં જે મંજૂર કરવામાં આવ્યું છે તે બિલ્ડિંગનું કામ ચાલુ નાણાકીય વર્ષમાં શરૂ કરવામાં આવે। સાથોસાથ હળદર ખાતે એક સબ PSC સેન્ટર બનાવવાની એક માંગણી કરવામાં આવી હતી અને સાથોસાથ હયાત જે બોટાદ સોનાવાલા હોસ્પિટલ છે તેમાં મહેકમ પ્રમાણે સ્ટાફની ઘટ છે તો એ પૂર્તતા કરવામાં આવે।